આપણી એક વાયો કર બેસી ગયો કોઈ બોલ્યા વિનાનો હા હે દોઢ મુઠી એટ કાશે ખુકડી જાય બિચારો એ મોટા આમ આમ કઈ થોડું વાલે પૂછ તો ખરો ગઢામાં હાસો વાજો હોય હું કરે ગઢામાં હે લીલા લેર કરે હા બસ ગઢામાં મા બાપ હે ને ગઢપણ પાળજો એટલે સુખી થાઓ હા એક તો ન્યાજ મેકલો છે ને આપી દેવાય ગઢામાંથી પછી શું કર્યું ત્યાં ના શું કર્યું પછી એવું છે એમ થાય હા તારો ઈ વારો છે હાથો મીડો રેડવાળો ગઢામાં પીવા ક્યાં અટકતી હાલતી ગઢપણ નું થાય હવે એમ થોડું હોય માથે મોઢે બેઠી માઈક બેઠી ઈ અમારી દીકરી માઈક બેઠી પછી માઈક બેઠી માઈક ને મેં કીધું ઉડી જા તે શું કીધું નથી ઉડવું લે માઈક બોલી માઈક મારી ઈ બોલી પણ તું આવો છો હુકાઈ ગયેલો તી તારી હિમ માઈક જ બોલે ને મારી દીકરી માઈક બોલે માઈક બોલી તારી વાળો બધા બોલે પછી તે શું કીધું મને સડી ડાય પછી મેં લાઈન માઈક માં પડી ગઈ હા આમ તલવેનો ઝાટકો માર્યો હા માઈક ઉડી ગઈ હા ગઢામાં ડોકું હેઠે જો એક નાચ મોટા નાચ એક હા કઈ કામ નથી જોયું ને એક ખાસું કામ કરીને આવ્યો રાખી આપણે શું છે રંગાની તો છોકરાને ખવડાવી દો હલો એ માર ભાભી રાંધીને લાવ્યા હું તો એમ થોડો લાવવાનું જો હલો ઓય લાલા મિશ્રી સાહેબ તું મૂળ ખાઈ કાય મૂરે ખાને અલા એ દાદા તમારે નો ખવાય કેમ લાગ્યું હે હવારે બ્રશ કરવાનું રાખો તો મીઠી લાગે ઓય ગઢામણી વાહે દાદા ને મોકલવાના ઈ ભાઈ તો સારું અત્યારે મેં સટનું કામ પર એ મૂઠા લે તો ભાઈ તો ભાઈ ઓય સકા આવી ઓય ગગી તું સટો જા હે ઓય ભાઈ જો મોટું સડ શરદી થઈ ગયા એટલે આમ આયા અમે કઈ માનતા નથી પણ બધાને ખાવાનું નીચે મેકી ગયો પેલા હા નીચે મેકી ગયો હા અને નીચે મેકીને હા તે એકલા ખાઈ જાય હા તો એકલો ખાઈ જાય કેમ સાહેબ તો હા કેમ લાગી હે ખારી દૂધ હોય જેવી છે ગધામાના નિહાળતા નીરા ને એટલે બધું ખારું છું જોયું મોટા જોયું હા તું સાહેબ આપે હે એ ઓલો નામ છે સાહેબ અલે તને મિશ્રી નહીં ભાવે તને બધું મંગળ નું જ ભાવશે સાહેબ આ ગોળે તું કેમ લાગે હા ખાવાની ગોળ કેમ લાગે સીધી ગળે વળી ગળી છે અરે ગળી લાગી હે ગળી લાગી કેમ લાગે મોટા સાહેબ તો હે ભાભી કેમ છે એમાં નો કેવું પડે એમાં નો કેવું પડે તો મારા ભાઈ સમજી જા હા તો મીનો સમજા એમાં નો કેવું પડે હા કેમ લાગી ખાવા તો દેજી હજી દાઢે સોઈ પેટમાં ને ઉતરી હજી પગાર ઉપર મૂકી ગયા તું પૂછી લે કેમ લાગ્યા